નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? ડેફિનેટલી તમે બધા મજામાં જ હશો. આજે આપણો લેક્ચર છે ધોરણ 8 માટેનો છે. તમારે જે નોન વર્બલ ટેક્સ્ટ 5 માર્કનો એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે ધોરણ 8માં, એ માટેનો છે. તો એ પ્રશ્નને કઈ રીતે સરળતાથી સમજવો અને એના સરળતાથી જવાબ આપવા, એની શોર્ટ રીત હું આજે આપણે આ વિડીયોમાં શીખવીશ. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમારો તો હેતુ જ એ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું. નમસ્કાર વિદ્યાર્થીઓ, ડેફિનેટલી આપ સૌ મજામાં જ હશો. આજનો આપણો લેક્ચર છે એ સ્ટાન્ડર્ડ 8 માટે છે. સ્ટાન્ડર્ડ 8માં તમારે જે નોન વર્બલ ટેક્સ્ટ એટલે કે આ રીતના જાહેરાત આપેલી હોય અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. તો એ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ આ પ્રશ્નના જવાબ કઈ રીતે આપવા એમાં ભૂલ કરતા હોય છે. એટલે આ રીતના 5 માર્ક્સ છે, સીધા 5 માર્ક્સ છે, તમારે કપાઈ જાય છે, કે જે સાવ ઇઝી છે લેવા માટે. ચાલો, તો આમાં જે પ્રશ્નોના જવાબ છે એની એક હું શોર્ટ રીત શીખવીશ કે કઈ રીતે સરળતાથી જવાબ આપવા, જેથી કરીને તમને 5 માર્ક્સ છે એ સરળતાથી તમે મેળવી શકો. તો સૌપ્રથમ તો અહીં આપણે જે સૂચના આપેલી છે ત્યાંથી શરૂ કરીશું. રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ્સ. ADVERTISEMENT. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત, પરંતુ એને એસ લાગેલો છે કેમ કે પ્લુરલ છે. પછી QUESTION, ક્વેશ્ચન એટલે પ્રશ્ન, પણ એને એસ લાગે. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. એટલે આખું ગુજરાતી એવું થશે કે જાહેરાતો વાંચો અને પ્રશ્નોના જવાબો આપો. તો આ ટાઈપના પ્રશ્નોના જવાબ છે એ શરૂ કરતાં પહેલાં નીચે જો આપેલા છે પ્રશ્નોના જવાબ, તમારે આ નોન વર્બલ ટેક્સ્ટ છે બરાબર સમજી લેવું જરૂરી છે. અહીં લખેલું છે એક આનંદ પુસ્તક ભંડાર નામનો સ્ટોર છે, એની વાત છે. ક્યાં આવેલો છે? રિંગ રોડ અને સુરત. જો બરાબર જોઈ લેજો, કેમ કે તમને સ્થળ પણ પૂછી શકે ક્યાં આવેલો છે, એનું નામ શું છે. પછી એમાં શું છે, 50% ઓફ, એટલે કે કોઈ પણ વસ્તુ લેવા જાવ તો ઘણી દુકાનમાં તમને ઓફ હોય છે. શું હોય છે? ઓફ, એટલે કે એમાં તમને બાદ મળે છે. ઓન ઓલ સેકન્ડ હેન્ડેડ બુક. સેકન્ડ હેન્ડ બુક એટલે કે જૂની, એટલે કે બધી જૂની બુકો, ઓન એટલે પર, 50%ની છૂટ, એટલે કે જે કિંમત હોય એના કરતાં 50% ઓછી. હવે કઈ કઈ વસ્તુઓ મળે છે? સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, એટલે કે સ્કૂલની પાઠ્યપુસ્તકો, નોટબુકો, ડ્રોઈંગ બુક્સ એટલે કે ચિત્રની બુકો, એન્ડ અને ઓલ કાઇન્ડ્સ ઓફ સ્ટેશનરી. ઓલ એટલે બધી અને કાઇન્ડ્સ ઓફ એટલે કે પ્રકારની. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, કાઇન્ડ છે ક્યારે એકલો નથી વપરાતો, એની સાથે ઓફ જ વપરાય છે. એટલે કે બધા, ઓલ એટલે બધા, કાઇન્ડ્સ ઓફ એટલે પ્રકારની. સ્કૂલ સ્ટેશનરી એટલે કે સ્કૂલની સ્ટેશનરી વસ્તુઓ. હવે સ્કૂલ સ્ટેશનરીમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? તમારો કંપાસ, તમારા આલેખ, તમારી ગ્રાફ બુક, તમારું ઇરેઝર, તમારી પેન્સિલ, બરાબર. પછી ઘણા જે દુકાનદારો છે એ આકર્ષક ગિફ્ટ રાખતા હોય ખરીદી પર, કે આટલા કરતાં વધુની ખરીદી કરશો તો તમને ગિફ્ટ મળશે. તો જો અહીં લખેલું છે એટ્રેક્ટિવ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ મોર ધેન ₹1000. આ રૂપીનું નિશાની છે, જે રીતના આપણે ડોલરની ₹1000, બરાબર. એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક, ગિફ્ટ એટલે ભેટ. જો વિદ્યાર્થીઓ જે શબ્દ નીચે આ રીતે હું ગ્રીન લાઇટ કરીશ, ગ્રીન લીટી એ શબ્દનું ગુજરાતી હશે. એટલે કે ₹1000 મોર ધેન એટલે કરતાં વધારે. જો આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ભણ્યા હતા, THN ધેન એટલે ના કરતાં વધુ, જે આપણે કમ્પેરેટિવ મુદ્દો શીખ્યો તેમાં શીખ્યા હતા. ₹1000 કરતાં વધારે, મોર ધેન એટલે કરતાં વધારે, ની, પરચેસ એટલે ખરીદી, ઓન એટલે ઉપર, એટ્રેક્ટિવ ગિફ્ટ એટલે કે આકર્ષક ભેટ. એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. તો આટલું સમજ્યા બાદ હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. હવે ખાસ અહીંયા તમે ભૂલ કરીશો. શું ભૂલ કરો છો? માની લો કે આ પ્રશ્ન છે ને, તો ત્યાં તમે એમ મૂકીને આવો, ધ ઇઝ વોટ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ. એટલે કહેવાનો મતલબ તમને જવાબ ક્યાંથી શરૂઆત કરવો એ ગોઠવતા નથી આવડતું.
બાળકો જવાબ છે એ આની અંદર જ રહેલો હોય છે, એટલે કે જવાબના શબ્દો જે બેસાડવાના છે ને એ આની અંદર જ રહેલા હોય છે. કઈ રીતે? ચાલો હું તમને કહું. પેલો પ્રશ્ન સમજી લે, વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક, એટલે કે જૂની બુકો, ઓન એટલે પર, ડિસ્કાઉન્ટ એટલે શું, એટલે કેટલું, વોટ એટલે શું, બાદ, ડિસ્કાઉન્ટ એટલે બાદ, અને ઇઝ એટલે છે. તો વિદ્યાર્થીઓ આમાં કાંઈ નથી કરવાનું, તમારે ભૂલ ન પડે આ પ્રશ્નની અંદર જ તમારા જવાબના શબ્દ રહેલા પણ કયો જવાબનો શબ્દ પહેલાં લખવો. તમે શું કરી આવો, ઇઝ, વોટ, ધ ડિસ્કાઉન્ટ ઓન, આડાવડો, બરાબર. એ બેસાડતા નથી આવડતો તમને જવાબ. તો પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતી લેવાના. આમાં છે સહાયકારક ક્રિયાપદ ઇઝ. હું બોલું છું સહાયકારક ક્રિયાપદ, પછી તમને વોટ્સઅપમાં પણ મોકલી દઈશ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, સેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ. આ સહાયકારક ક્રિયાપદો છે. આમાં સહાયકારક ક્રિયા છે ઇઝ. તો આ તેના જવાબમાં હુ, વિચ નીકળી જશે, એની જગ્યાએ જવાબના શબ્દો, બાકી બધું એમનું એમ, અને છેલ્લે પ્રશ્નાર્થ નીકળશે. વોટ, હુમ, હુઝ, હાઉ મેની, હાઉ મચ જેવા પ્રશ્નોમાં પહેલાં શું ગોતવાનું? સહાયકારક ક્રિયાપદ. અહીં આપણું સહાયકારક ક્રિયાપદ ઇઝ છે. એનો મતલબ આપણી શોર્ટ રીત મુજબ પછીના શબ્દો જવાબમાં બેસાડવાના. તો અહીંયા બેસાડી દેવાના. એ શબ્દો ક્યાં આવશે? ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક. તો અહીંયા લખશું ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. હવે અહીંયા ઇઝ આપેલું છે, બાય મિસ્ટેક આપેલું છે, અહીંયા આવશે આર, કારણ કે બુક્સ છે. ધ ડિસ્કાઉન્ટ ઓન સેકન્ડ હેન્ડ બુક્સ આર કેટલું છે? 50%. બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, એટલે કે દુકાનનું નામ શું છે? બરાબર. તો અહીંયા પણ સહાયકારક ક્રિયાપદ પહેલાં ગોતશું ઇઝ, તો પછીનો શબ્દ છે એ જ અહીંયા જવાબમાં બેસાડવાનો રહેશે. બરાબર. તો હવે આવડી ગયું વિદ્યાર્થી મિત્રો શોર્ટ રીત. તો જવાબના પછીના શબ્દો છે આ, પણ પેલો અક્ષર ટી છે કેપિટલ થઈ જશે, ભલે અહીંયા બીજી એબીસીડીમાં હોય, કારણ કે અંગ્રેજીમાં નિયમ છે પેલો અક્ષર કેપિટલ આવે. ધ નેમ ઓફ ધ શોપ, એટલે અહીંયા લખી નાખશું ધ નેમ ઓફ ધ શોપ. હવે આપણે ક્યાં પહોંચીએ પ્રશ્નમાં? તો કે અહીંયા. પછી તો કરતા પછી તો સહાયકારક ક્રિયાપદ જ આવે, તો કરતા મળી ગયો આપણને ધ નેમ ઓફ ધ શોપ. પછી લખી નાખશું અહીંયા ઇઝ. હવે વોટે પહોંચ્યા તો વોટની જગ્યાએ જવાબ લખી નાખશું. શું છે નામ? આનંદ પુસ્તક ભંડાર. પણ આનંદ પુસ્તક ભંડાર છે કેપિટલમાં લખવાનું છે, તો અહીંયા આપણે લખી નાખશું કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. પછીનો શબ્દ જોઈએ. જો હવે આમાં કંઈ આપણે ગોતવું નહીં પડે સહાયકારક. શું કામ એને? કારણ કે જો પ્રશ્ન નથી પૂછ્યો, જવાબ જ આપેલો છે. ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન? અહીંયા નથી ને, જવાબ જ આપેલો તો સાવ ઇઝી થશે. ધ શોપ ઇઝ ઇન, એટલે કે દુકાનમાં છે, એટલે કે કયા એરિયામાં છે દુકાન? તો અહીંયા લખેલું છે રિંગ રોડ, સુરત. એ જ આપણે લખી નાખવાનું છે. તો અહીંયા દુકાન, સ્ટેશનરી, સેલ એટલે વેચવું થાય, પણ ડઝ નોટ સાથે છે એટલે કે વેચતી નથી. એટલે કે દુકાન સ્ટેશનરી વેચતી નથી. ટ્રુ ઓર ફોલ્સ, સાચું અથવા ખોટું? તો અહીંયા જોઈએ. તો જો અહીંયા તો સ્ટેશનરી વેચે છે, તો અહીંયા આપણે ઉતાવળમાં શું કરીએ? ટ્રુ લખીને આવતા, ટ્રુ નહીં આવે. પણ અહીંયા શું આપેલું છે? જો ડઝ નોટ છે, એટલે કે દુકાન સ્ટેશનરી ડઝ નોટ સેલ એટલે કે વેચતી નથી, તો આવશે ફોલ્સ, FALSE. ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેસ ઓફ. જો હવે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીં ધેર છે વાક્યની શરૂઆતમાં છે, એટલે કે ઇન્ટ્રોડક્ટરી તરીકે વપરાયેલું છે. જ્યારે ધેર ઇન્ટ્રોડક્ટરી તરીકે એટલે કે કર્તા તરીકે વપરાયેલું હોય ને, ત્યારે એનું ગુજરાતી કોઈ દિવસ ત્યાં થતું નથી. મોટા ભાગના એનું ગુજરાતી ત્યાં કરે છે. જો વચ્ચે અને છેલ્લે આપેલું હોય ને ધેર વાક્યમાં, તો જ તેનું ગુજરાતી ત્યાં થાય. બરાબર. એટલે કે તો પાછળથી આપણે કરશું, ધેરનું ગુજરાતી નહીં કરીએ. બરાબર. ઓન પરચેસ ઓફ, ઓફ એટલે ની, પરચેસ એટલે ખરીદી, ઓન એટલે ઉપર. એ ગિફ્ટ એક ભેટ છે. કેટલાની ખરીદી ઉપર ભેટ છે? તો આપણે ફરીથી નોન વર્બલ ટેક્સ્ટની અંદર જોશું. તો આટલો જવાબ આવશે ને. અહીં જો ઓફ સુધી તો આપેલું છે, ક્યાંથી જવાબ આવશે? મોર ધેન ₹1000. બરાબર. તો અહીંયા આપણે વિકલ્પ પસંદ કરવાનો છે, તો આ વિકલ્પ. પરંતુ અહીંયા જગ્યા વધુ આપેલી છે, તો આપણે આખો જવાબ પણ લખી શકશું કે ધેર ઇઝ એ ગિફ્ટ ઓન પરચેસ ઓફ. પછી જો અહીંયા એ નથી લખવાનો, કારણ કે હવે આપણે અહીંયા વાક્ય લખ્યું છે ને, એટલા માટે. જો ખાલી જવાબ લખવો હોય તો એ કરીને અહીંયા લખવાનું. બરાબર. પણ આપણે આખું વાક્ય લખીએ છીએ, તો ધેર ઇઝ એ ગિફ્ટ ઓન પરચેસ ઓફ, પછી મૂકી દેવાનું અહીંયા મોર ધેન ₹1000.
તમારે જે સ્ટાન્ડર્ડ 11માં આ વખતે જે તમને 27 ઓગસ્ટના રોજ સ્કૂલ પરથી જે તમને પેપર આપવામાં આવેલું છે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશનું 25 માર્ક્સનું, એનું સોલ્યુશન લઈને આજની જ તારીખે આવું છું 1/9/2020ના રોજ, જે મારો બીજો લેક્ચર હશે. હવે તમારે આના માટે શું કરવાનું છે કે વધુમાં વધુ તમારી રીતે તમે છાપવામાં, ન્યૂઝપેપરમાં કે કોઈ જાહેરાતો આવતી હોય ને તો એના કટિંગ્સ છે કાપીને, અથવા તો એ કટિંગ્સ જોઈને, અથવા તો કોઈ વસ્તુ લીધેલી હોય તો એમાં પણ આવી રીતના જાહેરાત હોય છે, બરાબર. સ્ટીકરમાં એ જાહેરાતને આધારે તમે આ રીતના હુ, વોટ, હુમ, વિચથી પ્રશ્ન પૂછીને, બરાબર, આ રીતના તમારી રીતે પ્રશ્નો બનાવીને આ રીતના વધુમાં વધુ, અથવા તો ગ્રામરની બુકમાંથી વધુમાં વધુ આવી રીતના નોન વર્બલ ટેક્સ્ટની તમે પ્રેક્ટિસ કરશો, કારણ કે અંગ્રેજી એ મહાવરાનો વિષય છે. બસ અહીં મારો લેક્ચર છે એ પૂર્ણ કરું છું. આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.